ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની બ્રહ્માસ્ત્ર બેચ અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં તમારું ચેપ્ટર નંબર 2 મહાસાગરો અને ખંડો આ ચેપ્ટર તમારું સંપૂર્ણપણે તમારી શાળામાં પૂરું થઈ ગયું છે. આજે આપણે અભ્યાસ કરવાના છીએ આ ચેપ્ટરનું જે જબરજસ્ત જે સ્વાધ્યાય છે એનું સોલ્યુશન. શું જોવાના છે? સ્વાધ્યાયનું આપણે સોલ્યુશન જોવાના છીએ. તો શરૂઆત કરીએ જબરજસ્ત આજના સ્વાધ્યાયના સોલ્યુશનની. તો એમાં સૌથી પહેલો આપણને પ્રશ્ન આપેલો છે કે નીચેના શબ્દોને સમજાવો. શું છે? નીચેના શબ્દોને સમજાવો. પહેલો શબ્દ છે ખંડ, બીજો શબ્દ છે મહાસાગર અને ત્રીજો શબ્દ છે દ્વીપ. તો જોઈએ સૌથી પહેલો શબ્દ ખંડ. કે ખંડ કોને કહેવાય? તો કે પૃથ્વી પર લગભગ એક ચતુર્થાંશ એટલે કે એક ચતુર્થાંશ એટલે કે લગભગ 70% જેટલો ભાગ થાય, 70 થી 75%. બરાબર છે? એ ભાગમાં જમીન વિસ્તાર છે. સોરી, 70 થી 75% ભાગમાં શું છે? તો કે સમુદ્ર છે. લગભગ 30% જેટલા ભાગની અંદર શું છે? તો કે જમીન વિસ્તાર છે. શું છે? જમીન વિસ્તાર છે. જેને શું કહેવામાં આવે છે? જેને ભૂખંડ કહેવામાં આવે છે. અને જમીનના મોટા સતત વિસ્તૃત ભાગને ખંડ કહેવાય. જો નાનો એવો જમીનનો ટુકડો હોય તો એને ખંડ કહેવામાં આવતો નથી, પણ વિશાળ જમીનનો ટુકડો હોય એટલે કે વિશાળ વિસ્તૃત જમીનનો જે ટુકડો હોય ને બેટા, એને ખંડ કહેવામાં આવે છે. અને પૃથ્વી પર કેટલા ટોટલ આવા 7 ખંડો આવેલા છે. ત્યારબાદ બીજો છે મહાસાગર. કે પૃથ્વી પર ફેલાયેલા અને વિશાળ, મોટા અને વિશાળ જળ વિસ્તારને શું કહેવાય છે? તો કે મહાસાગરો કહેવાય છે. શું છે? પૃથ્વી ઉપર ફેલાયેલા છે અને વિશાળ અને મોટો જે જળ વિસ્તાર છે જ્યાં ખૂબ જ પાણી ભરાયેલું છે એને આપણે મહાસાગર કહીએ છીએ. નકશામાં આપણને 5 મહાસાગરો દર્શાવવામાં આવ્યા છે. આપણી પૃથ્વી પર કેટલા? ટોટલ 5 મહાસાગરો છે. ત્યારબાદ ત્રીજો સવાલ છે, ત્રીજું છે દ્વીપ. કે પૃથ્વી પર આવેલા જમીન વિસ્તારમાં ખંડો સમગ્ર ભૂમિ ભાગને આવરી લેતા નથી. એટલે કે પૃથ્વી ઉપર જે ખંડો આવેલા છે એ જ બધી જમીન છે એવું નથી કે આવા મોટા મોટા ખંડો તો છે, 7 ખંડો છે. બરાબર છે? આવા 7 મોટા મોટા ખંડો છે, પણ એ ખંડોની આજુબાજુમાં આવા નાના નાના કોઈક જગ્યાએ જમીનના ટુકડાઓ પણ આવેલા છે. તો આવરી લેતા જમીનના કેટલાક નાના ભાગ છોડી દેવામાં આવેલ છે ને ચારે બાજુ પાણીથી ઘેરાયેલી જમીન, આવા નાના ભાગને દ્વીપ કહેવામાં આવે છે. એટલે કે ચારે બાજુ પાણીથી ઘેરાયેલો પણ આ જે મોટા ખંડ છે, જે વિશાળ 7 ખંડ છે, એનો ભાગ હોતો નથી. તો આવા જે જમીનના ટુકડા છે ને એને આપણે દ્વીપ કહીએ છીએ. દ્વીપને બીજી ભાષામાં આપણે કહેવા જઈએ તો ટાપુ પણ કહેવાય. શું કહેવાય છે? ટાપુ. ત્યારબાદ આગળ વધીએ. ચાલો આપણે દોરીએ. આ પ્રકરણના નકશાઓ જોયા વિના ખંડોને કોરા કાગળ પર દોરો અને તેમાં રંગ પૂરો. પછી તમારા ચિત્રને પ્રકરણમાં મહાસાગર અને ખંડના નકશા સાથે સરખાવવાનું. એટલે કે તમારે સરસ રીતે ભાઈ ખંડનું ચિત્ર દોરવાનું છે. પૃથ્વીના નકશા ઉપર જે 7 ખંડો છે એના તમારે ચિત્ર દોરવાના છે. પછી આપણી જે પાઠ્યપુસ્તકની અંદર આ જે નકશો આપેલો છે એની સાથે તમારે સરખાવવાના છે. અને એની સાથે સરખાવીને પછી તમને ખ્યાલ આવશે કે તમને કેટલું આવડે છે. પણ જો તમારે ધોરણ 6 થી 8 માં જો તમે અભ્યાસ કરો છો અને જબરજસ્ત તમારે શિક્ષણ મેળવવું છે તો ઓશિયન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે ઓનલાઈન ટ્યુશન ક્લાસ. શું લોન્ચ કરવામાં આવ્યું છે? ઓનલાઈન ટ્યુશન ક્લાસ. નામ છે બ્રહ્માસ્ત્ર બેચ. કયું? શું નામ છે? બ્રહ્માસ્ત્ર બેચ. જેમાં તમને દિવ્ય સર છે એ ઇંગ્લિશ ભણાવવાના છે, હિનલ મેમ છે તમને વિજ્ઞાન ભણાવવાના છે, હું તમને સમાજ ભણાવીશ અને આ રીતેશ સર છે તમને મેથ્સ ભણાવશે. અને બાકીના જે વિષય છે એ તમને મિતુલ સર ભણાવવાના છે. કોણ ભણાવવાના છે? મિતુલ સર. તો વિદ્યાર્થી મિત્રો, જબરજસ્ત રીતે તમારા ધોરણ 6 ની તૈયારીઓ કરવી હોય તો અત્યારે જ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો. તમને એવું લાગતું હશે ફી બહુ વધારે છે? ના, માત્ર ને માત્ર 1500 વર્ષ આખા વર્ષની ફી છે. હો ભાઈ, સંપૂર્ણ વર્ષ તમને 1500 રૂપિયામાં ભણાવવામાં આવે છે. ખાલી ભણાવવામાં નથી આવતું, જેની ક્લાસ નોટ્સ હોય છે એ પણ તમને મળવાની છે. તમારા ડાઉટ સોલ્યુશન માટે અલગથી લેક્ચર ગોઠવેલા હોય છે. તમારી સ્વાધ્યાય પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, એના સોલ્યુશનના વિડીયો પણ તમને અહીંથી મળી રહેવાના છે. સર આમાં જોડાવું હોય તો કઈ રીતે જોડાઈ શકે? તો કે આપણી એપ્લિકેશન છે ઓશિયન જ્ઞાન લાઈવ, પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરી લેવાની. અને જો એમાં જોઈન થતા નથી આવડતું, કંઈક તકલીફ પડે છે તો મોબાઈલ નંબર તમને ઓલરેડી અહીંયા આપેલો છે લખીને, 70 46 22 22 54. આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ચાલો આપણે કરીએ. નીચે શું કરવાનું છે? તો કે નીચે આપેલા વિશ્વના રેખાંકિત નકશા પર તમામ ખંડો અને મહાસાગરોના નામ નિર્દેશિત કરો.
તો કે પેલા આપણે ખંડ જોઈ લઈએ. તો આ છે ઉત્તર અમેરિકા ખંડ, આ દક્ષિણ અમેરિકા ખંડ, આ આફ્રિકા ખંડ, આ યુરેશિયા. યુરેશિયા કેવું હોય તો પણ ચાલે, અથવા તો અહીંયા આપણે યુરોપ લખી દઈએ તો પણ ચાલશે. અહીંયા આપણે લખી દઈશું એશિયા. બરાબર છે, આવી રીતે પણ આપણે દર્શાવી શકીશું. પછી આ છે ઓસ્ટ્રેલિયા ખંડ અને આ છે એન્ટાર્કટિકા ખંડ. 1 2 3 4 5 6 અને 7 ખંડ થઈ ગયા. હવે 5 મહાસાગર જોઈએ તો અહીંયા આવશે આર્કટિક મહાસાગર, આ પેસિફિક મહાસાગર છે, આ છે એટલાન્ટિક મહાસાગર, આ છે હિન્દ મહાસાગર અને આ છે દક્ષિણ મહાસાગર. તો આપણા 5 મહાસાગરો અને 7 ખંડોના નામ આપણે અહીં દર્શાવી દીધા છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલા શબ્દ ચોરસમાં તેની સાથે આપેલા ગુજરાતી વિવરણવાળા અંગ્રેજી શબ્દોને તેની નીચે આપેલા કૌંસમાંથી શોધીને શબ્દ સંસાધન પ્રવૃત્તિ કરો. તો અહીંયા આપણને આ ખાલી જગ્યા આપેલી છે, બરાબર છે. એને આપણે નીચે આપેલું જે આ કોષ્ટક છે ભાઈ, ડાબેથી જમણે આડી ચાવી, ઉપરથી નીચે ઊભી ચાવી, તો એને આપણે જોડવાની છે, એને લખવાની છે. તો મહાસાગરમાંથી પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય. શું થાય છે? તો કે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. શું થાય છે? ઓક્સિજન વાયુ. જમીનનો વિશાળ ભૂભાગ હોય એને શું કહેવાય? તો કે એને ખંડ કહેવાય. એક મોટો ખંડ જેનો ભારત એક ભાગ છે. તો ભારત કયા ખંડનો એક ભાગ છે? તો કે ભારત એશિયા ખંડનો ભાગ છે. મહાસાગરમાં સૌથી વધુ પ્રદૂષણ શાનું છે? તો શેનું છે? તો કે પાણીનું છે. શેનું છે? પાણીનું છે. જો અહીંયા આપણને લખીને આપેલું જ હશે. કિધર ગયા ભાઈ? 8માં આડી ચાવી. જો અહીંયા લખ્યું છે પ્લાસ્ટિકનું શું છે? સૌથી વધારે પ્રદૂષણ છે. તો અહીંયા લખી દેવાનું પ્લાસ્ટિક. પણ અહીંયા આપણે એના ઇંગ્લિશ વર્ડ લખવાના છે. સૌથી ઠંડો ખંડ કયો છે? એન્ટાર્કટિકા. પૃથ્વી પરનો સૌથી મોટો ટાપુ કયો છે? તો કે ગ્રીનલેન્ડ છે. કયો છે? ગ્રીનલેન્ડ નામનો ટાપુ. સમુદ્રમાં આવતું એક વિશાળ વિનાશક મોજું એને સુનામી કહેવાય. શું કહેવાય? સુનામી. સૌથી નાનો ખંડ કયો છે? તો કે ઓસ્ટ્રેલિયા. કયો છે? ઓસ્ટ્રેલિયા ખંડ સૌથી નાનો છે. પૃથ્વી પરનો સૌથી મોટો મહાસાગર તો કે પેસેફિક મહાસાગર. કયો મહાસાગર છે? પેસેફિક. સમુદ્ર અથવા તો મહાસાગરથી ઘેરાયેલી જમીન પરંતુ ખંડ નથી તો તેને ટાપુ કહેવાશે અથવા તો દ્વીપ કહેવાશે. પણ ઇંગ્લિશમાં એને આઇસલેન્ડ કહેવાય. શું કહેવાય? આઇલેન્ડ કહેવાય. તો જોઈએ આના જવાબ. જો અહીંયા મેં તમને લખીને આપ્યું ઓક્સિજન, ગ્રીનલેન્ડ, હે ને, કોન્ટિનેન્ટ એટલે કે ખંડ. કોન્ટિનેન્ટ એટલે શું થાય? તો કે ખંડ થાય. બરાબર છે. પછી સુનામી, આ સુનામીનો શબ્દ છે. પછી યુરેશિયા, વિશ્વનો સૌથી મોટો ખંડ યુરેશિયા છે. આપણે સામાન્ય રીતે એશિયા જોઈએ છે, બરાબર છે. ઘણી જગ્યાએ યુરેશિયા પણ કહેવામાં આવે છે. યુરોપ અને એશિયા બંને ભેગા મળીને. પછી સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા, પ્લાસ્ટિકનું પ્રદૂષણ થાય છે. એન્ટાર્કટિકા સૌથી ઠંડો ખંડ છે. પેસેફિક સૌથી મોટો મહાસાગર છે. અને આઇસલેન્ડ એટલે કે ટાપુ અથવા તો જેને આપણે દ્વીપ કહીએ છીએ તે. બરાબર છે બેટા. પછી આડી ચાવી ઊભી ચાવી આપણને લખીને આપેલી છે જવાબમાં. તો બસ વિદ્યાર્થી મિત્ર, આ આપણું હતું ચેપ્ટર નંબર 2 ના સ્વાધ્યાયનું સોલ્યુશન. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત.